ડિંડોલી પોલીસે ઝઘડાની અદાવત રાખી કાવતરું ઘડી મારી નાખવાની ધમકી આપનાર અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. સુરતના નવાગામ ડિંડોલી ખાતે રહેતા ભૂષણ પાટીલ સાથે દયાવાન ઉર્ફે બંટી પાટીલનો ઝઘડો ચાલતો હતો, જેથી દયાવાનના કહેવાથી શ્યામકાંત ઉર્ફે રાજ પાટીલ, દીપક ઉર્ફે દાદુ પાટીલ, રાજ દીપક પાટીલ દ્વારા બાઇક ઉપર આવી રાત્રિના 9:01 વાગ્યાના સમયગાળા દરમિયાન ચપ્પુ અને ધારીઓ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ PL વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ASI અજયભાઈ, હેમંતભાઈ અને નિકુલદાનને મળેલી બાતમીના આધારે આરોપી શ્યામકાંત ઉર્ફે રાજ વસંત પાટીલ, દીપક ઉર્ફે દાદુ, ગોપાલ પાટીલ અને રાજ દીપક પાટીલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.